આપણો શ્રી હરિરાયજી મહાપ્રભુજી વિરચિત માર્ગ સ્વરૂપ નિર્ણય એ ગ્રંથના 8મા શ્લોકમાં પ્રવેશ કરીએ. એમાં 8.5 શ્લોકોનું લેખન છે અને મને વિશ્વાસ છે કે આગળના શ્લોકો આપ બહુ સારી રીતે ભણી ગયા છો, યાદ હશે. તસ્યા યથાન્ય સંબંધે તદનુચ્છિષ્ટ ભક્ષણે સ્વસ્વામી મુક્તિદાને ચ સ્વદેહાત અન્યયોગતઃ મહાન દોષસ્તથાત્રાપી મંતવ્યમ ભગવજ્જનૈઃ. આની અંદર બહુ આગળના વિષયને અનુસ્યુત વાત છે. એટલે 7મો શ્લોક જો તમે સમજ્યા હશો તો એના અનુસ્યુતિમાં આ છે કે યથા 6 અને 7મા શ્લોકની સંગતિમાં જ છે આ કે યથા સ્વભર્તૃ સંબંધે તસ્યા નિર્દુષ્ટતા તથા ભગવદ ભાવ સંબંધે દેહ સ્વાત્મવતામ ઇહ. એટલે એમ કહ્યું છે કે જેમ સંસારની અંદર પોતાના સ્વામી સાથેના કોઈ પણ પ્રકારના સંબંધથી સ્ત્રીને નિર્દોષ ગણવામાં આવી છે અને દોષરૂપ ગણવામાં નથી આવી, પણ સ્વામી સિવાયના સંબંધમાં દોષરૂપ ગણાય એ 8મા શ્લોકમાં છે. એટલે મેં 6થા શ્લોકથી આ વાત સમજાવી કે પોતાના સ્વામી સિવાય જ્યારે બીજાની સાથે કોઈ પણ પ્રકારનો માનસિક, શારીરિક, ભાવનાત્મક સંબંધ રાખવામાં આવે છે ત્યારે એમાં દોષપણું ક્યાંક ના ક્યાંક આવે છે. હવે એમાં 7મા શ્લોકમાં કહ્યું કે ચાંડાલી ચેદ રાજપત્ની ઇત્યાદિના પ્રભુણા ઉદિતમ. અંતઃકરણ પ્રબોધ ગ્રંથની અંદર શ્રી પ્રભુ એટલે સાક્ષાત શ્રી મહાપ્રભુજી. અહીંયા પ્રભુ શબ્દ કેમ કે મેં એ વખતે સમજાવ્યું હતું કે ગુરુ માટે ગુરુ અભેદ બુદ્ધિ જે શાસ્ત્રોના વચન છે, શાંડિલ્ય ભક્તિ સૂત્રમાં પણ આ વાત આવી છે. શ્રી પુરુષોત્તમજીએ ભક્તિ માર્ગી અપરાધ નિરૂપણ ગ્રંથમાં પણ આ વાત લખી છે. શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ પણ ષષ્ઠી સત એટલે 67 જે અપરાધોનું વર્ણન કર્યું છે એ અપરાધોના ગ્રંથમાં પણ આ સૂત્ર આપ્યું છે કે ભગવાન અને ગુરુમાં અભેદ દર્શન જ એ સાધક માટેનું ઉત્તમ સોપાન છે. એટલે જ્યારે તમે ભગવાનમાં ને ગુરુમાં ભેદ કરો છો ત્યારે તમે પોતે દોષવાળા થઈ જાઓ છો. એટલે અહીંયા ભગવાન શબ્દથી ગુરુનો પણ સંબંધ લઈ જ લેવાનો છે. અને એટલે અહીંયા સમજાવ્યું કે ચાંડાલી ચેદ રાજપત્ની જાતા રાજ્યા ચ માનિતા કદાચિદ અપમાનેતી મૂલતક્કા ક્ષતિર ભવેત. અને એટલે 7મા શ્લોકને આપણે 2 દિવસ લઈ અને બહુ સારી રીતે 2 શનિવાર સુધી લઈને આપણે અંતઃકરણ પ્રબોધ ગ્રંથની ટીકા પણ જોયેલી. એટલે અત્યારે મારે વધારે ચર્ચા નથી કરવાની. એમાં એમ સમજાવેલું કે પ્રભુએ જેમ ચાંડાલી પત્ની માટે સમજાવ્યું કે કોઈ ચાંડાલી હોય અને જ્યારે ભગવાન એને કોઈ રાજા એને પત્ની બનાવે તો બીજી રાણીઓની જેમ જ એને સન્માન પ્રાપ્ત થાય. અને કદાચ રાજા ગુસ્સે થઈને એને કહી દે તું તો સાવ નાલાયક છે, ચાંડાલી છે, તેને શું ફરક પડે, તો છે જ ઓલરેડી ચાંડાલી. તો એની ક્યાં મૂળ તક કા ક્ષતિર ભવે, એટલે એમાં ક્યાં એને મૂળમાં કોઈ દોષ લાગે છે એમ. એટલે આપણને અગર આપણે દોષ વાળા છીએ એ તો સત્ય છે, પણ પ્રભુના સંબંધથી આપણે નિર્દુષ્ટ થઈએ છીએ એમ. તો મૂલતક કા ક્ષતિર ભવે, જો કદાચ આપણને દોષ વાળા કહેવાય છે, પણ એ દોષ ક્યારે થાય છે? પૂર્વ દોષ તદા નૈવ સંબંધ પ્રતિબંધક. એટલે એ આપણે જોઈ ચુક્યા હતા કે એ ચાંડાલીનો ત્યાગ પણ કરે તો એ તો પૂર્વવત થઈ જવાની છે. પૂર્વ દોષ જો કદાચ ચાંડાલીનો ત્યાગ કરી દે તો એ તો પહેલા ઓલરેડી ચાંડાલી હતી, એ પાછી ચાંડાલી થઈ ગઈ. એમાં એને કઈ ઘટ્યું નહીં.
જેમ ગોપીજનો પેલા કીર્તનમાં કે છે ને, ચલ સખી સોતન કે ઘર જઈ હે, ચલ સખી સોતન કે ઘર જઈએ. એટલે બીજી સખી કે અરે ત્યાં આપણું અપમાન થશે. તો પેલી કે છે માન ઘટે તો કહા ઘટી જઈ હે. એટલે આ માન ઘટે એમાં આપણા શું હાથ ઘટી જવાના, પગ ઘટી જવાના, ઉંમર ઘટી જવાની, વાળ ઘટી જવાના, આંખોની રોશની ઘટી જવાની, કશું ઘટવાનું તો છે જ નહીં, બધું એવું ને એવું જ છે. પણ પિય કે દર્શન પૈયે, પણ એ પ્રિયતમના દર્શન થાય મહત્વની વાત છે. અને માન ઘટવામાં તો કઈ ઘટવાનું નથી. આપણી સાસુ આપણને ગાળો બોલવામાં થોડી ઓછી પાણી પાણી રાખે છે. સાસ મેરી હે બડી ડુકરિયા ગારી દેગી નાહી દેગી મોહે રોટી. એટલે ગોપીજનો અંદર અંદર કે છે કે આપણી સાસુ તો અમે ગાળો જ દે છે. તો આપણે એમ સમજવાનું કે આપણી સાસુ છે, આપણા પ્રિયતમની માં, એટલે આપણી સાસુ ને ગાળ આપી તો આપણા માટે તો રોજની વાત થઈ ગઈ, એમાં ઘટી શું જવાનું હતું એમ. આ ભાવ ગોપીજનોનો ભાવ જોવા, એ જ ભાવ અહીંયા લે છે કે પૂર્વદોષ. તો તમને કદાચ એ ચાંડાલીનો ત્યાગ કરવા તો પહેલા એ ચાંડાલી જતી, એમાં નવું શું છે? પણ હવે કે છે કે ચાંડાલીને જ્યારે રાજપત્ની બનાવવામાં આવી છે, રાજાએ જ્યારે રાણી તરીકે સ્વીકારી છે, હવે ત્યારે એ રાણી બનીને પણ પોતાનો ચાંડાલીનો સ્વભાવ નથી છોડતી ને, ત્યાં દોષ છે. વાત સમજમાં આવે પ્રિયજનો? જેમ તમે બ્રહ્મ સંબંધ નહોતો લીધો, તમે શ્રી મહાપ્રભુજીના નહોતા થયા, તમે શ્રી ઠાકોરજીના નહોતા બન્યા, ત્યાં સુધી તમે જુઠ્ઠું બોલતા હતા, ત્યાં સુધી તમે કાળું ધોળું કરતા હતા, ત્યાં સુધી તમે અહીંનું તઈ ને તઈનું અહીંયા અને સંપત્તિમાં આસક્તિ રાખતા હતા. ચાલો સ્વીકાર્ય છે. પણ બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિર્હિ. બ્રહ્મ સંબંધ થતાની સાથે સર્વ દોષોની નિવૃત્તિ થઈ જ જવી જોઈએ. તો પછી તમે બ્રહ્મ સંબંધ લીધો, ઠાકોરજીના બન્યા, ગુરુના બન્યા, છતાંય તમે આજે પણ એ જ ધંધા કરો છો, બજારનું ખાવ છો, આજે કાંદા લસણ ખાવ છો, આજે પૈસાની આસક્તિ રાખો છો, આજે સંસારના પોતાના મારાને આ પારકાને, આ મારાને આ પારકાને, આ પોતાના ને આ પરાયા, આવું હજી એ કરો છો. તો પછી પહેલામાં ને અત્યારમાં ફરક શું પડ્યો? તમે લોકોએ શ્રીમદ ભાગવતજીની કથા તો સાંભળી જ છે, અને રોજ નિત્ય ઠાકોરજીને જગાવતી વખતે કીર્તન કરતા પણ હશો. શ્રીમદ ગોકુલની અંદર જ્યાં સુધી ઠાકોરજીનું પ્રાગટ્ય નહોતું થયું, ત્યાં સુધી ગોપીજનો અને ગોવાળિયાઓ શું કરતા હતા? ચાલો, કોઈને ખ્યાલ છે? જે લોકો હમણાં જ કથા સાંભળી ગયા છે એ લોકો તો બોલો. શું કરતા હતા? ખાવું પીવું ને સુતાને ગાયો ચરાવતા. બસ. અન્યા પ્રથમ નિશીશયાનમ અતિશ્રમેણ લોકમ વિકુંઠમ ઉપનેસ્યતિ ગોકુલમ સ્વમ. ભગવાન એવા ગોકુલને પોતાનું બનાવ્યું. ખાવું પીવું, ઢોર ઢાંખરા ચરાવવા, ખેતીવાડી કરીને થાકી જવું, સુઈ જવું, બીજું કોઈ કામ જ નહીં. એટલે દૂધ દહીં વેચવા જવું, મથુરા વેચવા જવું, આ જ ધંધો કરતા હતા. પણ જે દિવસથી ઠાકોરજીનું પ્રાગટ્ય શ્રીમદ ગોકુળમાં થયું અને શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે દાસી નામ સર્વરક્ષાર્થમ પ્રાદુર્ભૂતો મમ સ્વામી. શ્રી મહાપ્રભુજી કહે છે ને દાસી નામ સર્વરક્ષાર્થમ. આ દાસી એટલે શ્રી મહાપ્રભુજી પોતાના માટે શબ્દ વાપરે છે કે આ દાસીની સર્વરક્ષા માટે અમારા સ્વામી પ્રાદુર્ભૂત થયા છે. તો એ ઠાકોરજી, તમે જોઈ લો કે એ ઠાકોરજીના પ્રાગટ થયા પછી ગોપીજનો શું કરતા હતા? શું કરતા હતા ગોપીજનો? તમે જગાવાના કીર્તનો કરો છો ને, પ્રાત સમે ઘર ઘર તે દેખન કો આઈ હે ગોકુલ નારી, અપનો કૃષ્ણ જગાય જશોદા આનંદ મંગલકારી. રાત समय घर घर ते देखन को आइए गोकुल नारी, अपनो कृष्ण जगाए. तो यशोदाજી કે સુવા દો ને, તમારો છોકરો થોડી છે, મારા છોકરો થાકી ગયો છે, થોડો ઊંઘવા દો. એટલે ગોપીજનો કે છે અરે એને ઊંઘવા દઈશું તો અમે સુઈ જઈશું. તો કે કેમ?
सब गोकुल के प्राण जीवन धन या सुत की बलिहारी आस करन प्रभु मोहन नागर गिरि गोवर्धन धारी. અમારા આખા જીવનનો ગોવર્ધન તો એને ઉપાડ્યો છે. અમારા આખા જીવનનો ભાર નહીં, આખા પૃથ્વીનો ભાર. સબ ગોકુલ કે પ્રાણ જીવન ધન, આ તારા સુતની તો બલિહારી ક્યાં સુધી કહીએ હરી જશોદા. અને એટલે સવારના પોરમાં આવી અને લાલાને ઈશારો કરે, ચલ અમારા ઘેર જલ્દી માખણા રોગવા. તો તમે વિચાર કરો કે જ્યાં સુધી શ્રીમદ ગોકુલમાં ઠાકોરજીનું પ્રાગટ્ય ન થયું ત્યાં સુધી જ ગોપીજનોના ઘરનું દહીં દૂધ વેચવા માટે હતું, ત્યાં સુધી ગોપીજનોનું જીવન સંસાર માટે હતું, ત્યાં સુધી જ વેચો, ધંધો કરો, પૈસા કમાઓ, આમ કરો તેમ કરો, આ પારકા મારા. જે દિવસથી શ્રીમદ ગોકુલમાં ઠાકોરજીનું પ્રાગટ્ય થયું બસ તે જ દિવસથી નિંદંતુ નામ નનાંદા હસતુ સપત્ની પતિસ્ત્યજતુ ઉચ્ચૈરિદમ વદામો મમ સખી દામોદર શરણમ. તે દિવસથી તો દામોદર એમનું શરણ થઈ ગયા. સમજ્યા? તો અહીંયા શ્રી મહાપ્રભુજી હરિરાયજી આપણને આ સમજાવવા માંગે છે. હવે ક્લેરિટી આવી કે તમે જ્યારે ચાંડાલી હતા, સમજ્યા, ચર્ષણી જીવ હતા, ભટકતા રહેતા હતા, હરતા ફરતા રહેતા હતા, કાંઈ વાંધો નહીં, પણ હવે ઠાકોરજીના બન્યા પછી પણ એ જ ધંધો કરો છો તો શું મતલબ રહ્યો પછી? એમ હવે ક્લિયર થયું? અને એટલે 8મો શ્લોક હવે તમને સમજમાં આવશે. તસ્યા યથાન્ય સંબંધે તદનુચ્છિષ્ટ ભક્ષણે સ્વસ્વામી ભુક્તદાને ચ સ્વદેહાદ અન્ય યોગતઃ. શું કહી રહ્યા છે કે તસ્યા એટલે તે કોણ? તેણીની. આપણે ગુજરાતીમાં કહીએ તો તેણીની. તેણીની એટલે એ જે ચાંડાલી જે રાજપત્ની હવે બની છે. એટલે જેમ આપણે રખડતા ઢોર ઢાંખરા જેવા હતા ને હવે ઠાકોરજીની ગાય બન્યા છીએ અથવા ઠાકોરજીના પ્રિય વૈષ્ણવ બન્યા, એમ. તો હવે આ આપણી વાત થઈ રહી છે, સ્ત્રીત્વ ભાવથી વાત થઈ રહી છે. એટલે તસ્યા શબ્દ એ સર્વનામ છે પણ સ્ત્રીલિંગ સર્વનામ છે. એટલે તે તેણીની કોણ? તો કે એ જે ઠાકોરજીની સ્ત્રીઓ યથા અન્ય સંબંધે, જ્યારે રાજાની પત્ની હોઈને પણ અન્ય સંબંધ બાંધે અને તદ અનુચ્છિષ્ટ ભક્ષણે, અને પોતાના સ્વામીનું ઉચ્છિષ્ટ ભક્ષણ કરવાને બદલે જ્યારે બીજાનું ઉચ્છિષ્ટ ખાવા લાગે એટલે અસમર્પિત ખાવા લાગે. સ્વસ્વામી ભુક્તદાને ચ સ્વદેહાદ અન્ય યોગતઃ, અને પોતાના સ્વામી જે આપી રહ્યા છે પ્રસાદ રૂપમાં એ નહીં ખાતા, બીજાના પોતાના દેહનો સંબંધ બીજાના જીવનમાં કે બીજાના માટે કરી રહી છે, તો શું થાય છે? મહાન દોષ. સામાન્ય દોષ નહીં, મહાન દોષ. તથા અત્રાપી મંતવ્યમ ભગવત જનૈ. તો જેમ એક સ્ત્રી જે ચાંડાલી હતી એ રાજપત્ની બની, અને રાજપત્ની બન્યા પછી એ સ્ત્રી જ્યારે રાજાનું એઠું ખાવાને બદલે એ દુનિયાનું એઠું ખાવા માંડે, પ્રિયજનો ધ્યાનથી મને જવાબ આપજો, એ દુનિયાનું એઠું ખાવા માંડે, એ દુનિયાની વાવવા કરવા માંડે, એનું ધ્યાન દુનિયાવાળા પર વધારે જાય. ધ્યાનથી સમજજો, દુનિયાવાળા પર વધારે જાય, એનું ધ્યાન પોતાના સ્વામીનું છોડીને બીજા પર જાય. અને પાછું ત્યાં શબ્દ વાપર્યો છે સ્વદેહાદ અન્ય યોગ, પોતાના શરીરથી અન્યમાં વિનિયોગ કરે. એટલે અહીંયા ખાલી મન નહીં, વાણી નહીં, તમે તમારું શરીર પણ સંસારના કાર્યોમાં વધારે લગાવી રહ્યા છો. ઇવન ધો અમારા ગુરુવર્યના શબ્દોમાં કહું તો તમે તમારા માટે વધારે સમય બરબાદ કરી રહ્યા છો. ઠાકોરજીની સેવામાં સમય ગાળવાને બદલે તમે તમારા શરીરના સૌંદર્ય, કેમ કે જુઓ, પંચૈતાન્યપી સૃજ્યન્તે ગર્ભસ્થસ્યૈવ દેહિનઃ, આ શાસ્ત્ર વચન છે. એમાં સૌથી પહેલી વસ્તુ મૃત્યુ છે. સૌથી પહેલું જ મૃત્યુ છે. કઈ 5 વસ્તુ લખી લેજો: મૃત્યુ, જન્મ,
એટલે હવે તમારો જન્મ કોના ઘરમાં, કઈ જગ્યાએ, કેવી રીતે, કયા દેશમાં થશે જન્મ, મૃત્યુ, વિદ્યા, તમને કેટલું વિદ્યા મળશે અને કઈ વિદ્યા મળશે લખેલું જ છે. ધન, સમજ્યા? તમે રાત્રે 12 વાગ્યાથી લઈને બીજા દિવસના 12 વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખો ને તો પણ પરમાત્માએ નક્કી કર્યું છે કે આજે મારે આને 200 રૂપિયા જ આપવા છે ને, તો આખી રાત ને આખો દાડો 24 કલાક દુકાન ખુલ્લી રાખો તો 200 રૂપિયા જ મળે. અને પરમાત્માએ આજને દિવસે નક્કી કર્યું છે કે મારે આને 5 લાખ આપવા છે, તો તમે દુકાન ના ખોલો ને, ખાલી અડધો કલાક દુકાન ખોલો ને એક ફોન આવે ને એક ફોનમાં જ ઓર્ડર આવે, ભાઈ જરા 5 લાખનો ઓર્ડર છે લખી દો. એટલે યાદ રાખજો, મૃત્યુ, જન્મ, વિદ્યા, ધન અને પાંચમું શું ખબર છે? પતિ અથવા પત્ની. હવે તમારા લમણે જેવી કુટાઈ છે ને એને સાચવે જ છૂટકો. પછી શિકાયત કરવાથી, ઝઘડા કરવાથી કોઈ મતલબ નથી, લોકોને ફરિયાદ કરવાનો કોઈ મતલબ નથી. પણ એક વાત ઓર મારે કહેવી છે કે આનો લોકો દુરુપયોગ કરે છે આ વાતનો, કે હવે જેવી ઠાકોરજીએ જે ભાગ્યમાં લખ્યું હશે તે થશે. ત્યારે ના. યાદ રાખજો પ્રિયજનો, તમારા જીવનની અંદર 4 પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાં ધર્મ અને મોક્ષ, તમે મનુષ્ય બન્યા છો માટે કમ્પલસરી ધર્મ માટે અને મોક્ષ માટે તમારે પ્રયત્ન કરવાના છે, કેમ કે એ સ્વ પ્રયત્ન સાધ્ય છે. યાદ રાખજો, ધર્મ પુરુષાર્થ અને મોક્ષ પુરુષાર્થ એ સ્વ પ્રયત્નથી સાધ્ય છે. એટલે તમે એમ કહો કે કઈ નહીં, માણસ બન્યા મોક્ષ મળી જ જશે, ના, નહીં મળે. તમે આડાવડા કામ કરશો તો તમે આવતા જન્મમાં સુકરે બનશો અને મચ્છરે માખીએ બનશો. ધર્મ પુરુષાર્થ અને મોક્ષ પુરુષાર્થ, આ 2 પુરુષાર્થ, જે પહેલો ને છેલ્લો, એ તમારા પ્રયત્નથી. અને અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થ એ ભગવત પ્રદત્ત છે, વિધાતાએ આપ્યા છે ને એટલા જ થશે. એટલે તમે ધન માટે બહુ મજૂરી ના કરો, કેમ કે તમે ગમે તેટલી મજૂરી કરશો તો એટલું જ મળશે. અને મજૂરી કર્યા પછી તમે સાથે લઈ જવાના નથી, પણ તમે જે ધર્મ કર્યો છે એ ચોક્કસ તમારી સાથે આવશે. તમે મુક્તિ માટે જે પ્રયત્ન કર્યા છે એ ચોક્કસ તમારી સાથે આવતા જન્મમાં પણ આવશે. પણ આ જન્મમાં ભેગું કરેલું ધન એ આવતા જન્મમાં કેરી ફોરવર્ડ નહીં થાય, કે સાથે ઉપર બાંધીને નહીં લઈ જવાય. એ આ જન્મ માટે જેટલું ભગવાને નક્કી કર્યું છે એટલું જ આ જન્મમાં મળશે. એટલે હવે આટલી જો નાની વાત આપણને ખબર પડી જાય તો આપણને ટેન્શન થવું જોઈએ? હવે તો એને જેટલું નક્કી કર્યું છે એટલું જ મળશે. તમે લોકોને છેતરો, ઉઠા ભણાવો, ગમે તે કરો, ધંધો કરો, રાત દિવસ મજૂરી કરો, પણ ધંધો એટલું જ મળશે. અને જો જવાનું લખ્યું હશે ને તો એ જશે જ. એટલે તમે જો વધારે ઉઠા ભણાઈને કોઈની પાસેથી લઈ લીધું ને તો અચાનક એકદમ ઇન્કમ ટેક્સ ની રેડ પડી, કેમ તો કે 10 લાખ ગયા. એ ઉઠા ભણાઈ લીધેલા ગયા, જવા દો. અને કાં તો આવતા જન્મની એફડી થશે. ભગવાન કહે છે આ જન્મમાંથી આવતા જન્મનું ભેગું કર્યું, નહીં મળે, જા, અત્યારે જતા રહેશે. પણ પરમાત્માએ જો નક્કી કર્યું છે, પણ ધર્મ અને મોક્ષ એ પરમાત્માએ નક્કી કર્યા છે, પણ તમારે પ્રયત્નથી પ્રાપ્ત કરવાના છે. અર્જુનને ગીતાજીમાં ભગવાને આ જ કહ્યું કે તું જ સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. આજ્ઞાર્થ વચન છે. વ્રજ શબ્દ સમજ્યા? તારે આપવું પડશે. યુ હેવ ટુ કમ, ધેન આઈ વિલ ડુ એવરીથિંગ. સો પહેલું તારું કર્તવ્ય. ધન માટે આવું નથી કહ્યું, કામ પુરુષાર્થ માટે આવું નથી કહ્યું. યાદ રાખજો. અને એટલે જુઓ, આપણા ગરડાઓ એવું કહેતા કે સંતાન તો ભગવાનની દેન છે, આવે એટલે આવા દેવા. એમ આવા દેવા એટલે ભગવાન કામ પુરુષાર્થ ભગવાન પૂરો કરે છે, ધન પુરુષાર્થ ભગવાન પૂરો કરે છે. પણ મોક્ષ અને ધર્મ માટે સ્વ પ્રયત્ન કરવા પડશે. અને માણસ એટલે જ બનાયા છે કે તમે પ્રયત્ન કરી શકો, નહીં તો બીજી યોનિમાં એ પ્રયત્ન સંભવ નથી. અને માટે પ્રિયજનો, અહીંયા સમજવાની વાત છે. છેલ્લું વાક્ય સમજીને આપણે 8.5 શ્લોક પૂરા કરીએ. તો શું કહ્યું કે મહાન દોષ તથા અત્રાપી મંતવ્યમ ભગવત જનઈ. અને તમે બધા ભગવત ભક્તો છો, સમજદાર છો,
એટલે સજ્જનોએ અત્રાપી મંતવ્યમ, અહીંયા પણ એવું માની લેવું. અહીંયા એવું માની લેવું એટલે જેમ સંસારની એક સ્ત્રી ચાંડાલી રાજપત્ની બન્યા પછી જો આ કરે તો એને જેમ દોષ લાગે, અને દોષ નહીં પછી તો રાજાની ખોપડી જ જાય ને રાજા સીધો ફાંસીના માછડે જ ચડાવી દે, બીજા જન્મમાં એને ચાંડાલીએ ના બનવા દે. તે જ રીતે બ્રહ્મ સંબંધ લીધા પછી આ શરીરનો, આ મનનો, આ ભાવનો અન્ય દેવ સાથે સંબંધ કરાવવો અને આ દેહનો અન્યમાં વિનિયોગ કરવો અને પ્રભુ પ્રસાદી ભક્ષણ ન કરવું એ મહાન દોષ છે. અને એ દોષ પણ પેલા દોષ જેટલો જ મહાન છે ને એનું ફળ શું મળશે એ હવે આપણે આવતા શનિવારે જોશું. પણ મને વિશ્વાસ છે કે આપણને આટલું સમજીને ઘણું બધું ક્લિયર થયું હશે. તો આજથી જ બહુ ધન માટે મજૂરી નહીં કરતા, બહુ કામનાની પૂર્તિઓ માટે મજૂરી નહીં કરતા. એ તો પરમાત્માએ જે નક્કી કરી છે ને તેટલી જ કામના પૂર્તિ થશે ને તેટલું જ ધન મળશે. અને બલકી ભેગું કર્યું હશે તો કોઈ ઘરનો માણસ લૂંટીને લઈ જશે. એટલે પ્રયત્ન કરવા હોય તો બે જ વસ્તુ માટે પ્રયત્ન કરજો, એક ધર્મ માટે અને એક મુક્તિ માટે. અને મુક્તિ એટલે તમે પાછા એવું નહીં કે દામે દવાઈશ ને અમારે તો મુક્તિને શું લેવા દેવા, પણ મુક્તિ એટલે તમે ભક્તિ માર્ગીય મુક્તિ માટે પ્રયત્ન કરજો. અને ભક્તિ માર્ગીય મુક્તિ એટલે કે મને બ્રજ બસવો મોહી દીજે સુલભ, જન્મ જન્મ હો સેવા કરું. સમજ્યા? જન્મ જન્મમાં તમારી સેવા કરું, બ્રજમાં રહું ને તમારો ચેલો બનું, તો આના સિવાય મને વધારે કઈ નથી જોઈતું. તો આના માટે પ્રયત્ન કરજો. બરાબર? અસ્તુ.